નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂજા વિદ્યાલય વતી આપ સૌનું ઓનલાઈન અધ્યયનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાઠ 6 કાષ્ઠખંડ વિશે અભ્યાસ કરીશું. કાષ્ઠખંડનો અર્થ થશે કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો, લાકડાનો ટુકડો. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. એ પહેલાંના સમયમાં શું હતું કે વિદ્યાર્થીઓ જે છે એ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. એટલે આખો દિવસ એમની પાસે હોય એટલે જાણે અજાણે, કોઈકવાર સાહજિકતાથી તો કોઈકવાર આકસ્મિક રીતે ગમે તેમ ગુરુ જે છે એ પોતાના શિષ્યને જ્ઞાન આપતા રહેતા હતા. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે તો ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓ અને ગુરુકુળોમાં સચવાયેલી છે. જ્યાં સંસ્કૃતના જે અધ્યયન કરાવવામાં આવે છે તેવી પાઠશાળાઓ છે કે ગુરુકુળો છે, ત્યાં આજે પણ આ વસ્તુ પ્રચલિત છે. આશ્રમમાં જ વિદ્યાર્થીઓને રહેવાનું અને ત્યાં એમને અધ્યયન કરવાનું. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે. તરત જ ગુરુની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ અથવા મતિ પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એટલે એ સમય પ્રાચીન સમયમાં જે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું એ આજે પણ આપણા બધાના જીવન માટે એટલું જ લાગુ પડે છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. લાકડું છે એ પાણીમાં કોઈ દિવસ ડૂબે નહીં, બરાબર? એટલે પહેલાંથી જ ગુણધર્મ ધરાવે છે કે પાણીમાં તરી શકે છે. સદભાગ્યે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી હવે કાષ્ઠખંડ રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. હવે નદીનું જે વહેણ છે એ છેલ્લે સમુદ્રમાં જઈને અટકવાનું છે. એટલે સાહજિકતાથી પેલું જે લાકડાનો ટુકડો છે એ નદીના વહેણમાં વહેતો વહેતો છેલ્લે ક્યાં સમુદ્રને પ્રાપ્ત કરશે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિએ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગના વિઘ્નો પણ જોઈ શકે છે. આ લાકડાનો ટુકડો જે છે સમુદ્રને પ્રાપ્ત કરશે, પણ ક્યારે? તો એને અમુક પ્રકારના વિઘ્ન ન નડે તો, જો કોઈ અડચણ ઊભી થાય તો આ જે લાકડાનો ટુકડો છે સમુદ્ર સુધી પહોંચી શકવાનો નથી. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરી ગુરુ જણાવે છે કે આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે છે તો સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં. બરાબર? લાકડાનો ટુકડો વિઘ્નોથી જો પોતાની જાતને બચાવતું રહે તો તે સમુદ્ર સુધી પહોંચી શકશે, પણ જો તે પોતાને બચાવશે નહીં તો તે પહોંચી શકવાનો નથી. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે. અહીંયા જો આ પાઠમાં માણસને લાકડાના ટુકડાનું રૂપ આપ્યું છે. પેલો લાકડાનો ટુકડો જેમ નદીમાં વહે છે તેમ માણસને લાકડાનો ટુકડો અહીંયા રૂપક આપ્યું છે. નદી જે છે આપનું જીવન માનવામાં આવ્યું છે અને સમુદ્ર જે છે એ સુખ છે, સુખરૂપી સાધન છે. બરાબર? તો દરેક માણસે પોતાના જીવનરૂપી નદીના વહેણમાંથી વહીને પરમ સુખને પ્રાપ્ત કરવાનું છે. પણ એ સુખને પ્રાપ્ત ક્યારે કરશે? તો આપણા જીવનમાં પણ અમુક પ્રકારના જો વિઘ્નો ના આવે કે કોઈ અડચણ ઊભી ના થાય તો હવે કયા વિઘ્નો અને કઈ અડચણો વિશે વાત કરે છે એ આપણે આગળ સમજીશું. ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. બરાબર? હવે આપણે આગળ ભાષાંતર પર વધારે ધ્યાન આપીશું. ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. ગંગા તીરે, ગંગા નદીના કિનારે, એક ગુરુ શિષ્યેણ સહ શિષ્યની સાથે વર્તમાન આસીત. વર્તમાન એટલે ફરી રહ્યા હતા અથવા ભ્રમણ કરતા હતા. ગંગા નદીના કિનારે એક ગુરુ પોતાના શિષ્યની સાથે ભ્રમણ કરી રહ્યા હતા. સહ તેમણે જલ પ્રવાહેણ નદીના પાણીમાં, બરાબર, પાણીના પ્રવાહની સાથે નિયમાનમ એટલે લઈ જવાતા કશ્ચન કોઈક કાષ્ઠખંડમ દર્શયન. કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાને દર્શયન એટલે જોયો. બરાબર? તે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા
કોઈક લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહ્યું, અયમ જલપ્રવાહેણ, આ જલપ્રવાહ સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે. તરતું તરતું સમુદ્ર સુધી પહોંચી જવાનું છે. પરંતુ ગમન માર્ગે, પરંતુ જવાના માર્ગમાં તીરે સંલગ્નતા, તીર એટલે કિનારો અને સંલગ્નતા એટલે જોડાણ. બરાબર. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં કેટલા અને કયા કયા વિઘ્નો નડે છે? તો 4. 4માં પહેલું કયું? તીરે સંલગ્નતા એટલે કિનારા સાથેનું જોડાણ. બીજું છે ભારાધિક્યેન જલે, ભારની અધિકતાને કારણે જલે નિમગ્નતા, પાણીમાં ડૂબી જવું. બરાબર. ભાર વધી જાય એની પર, લાકડા ઉપર જો ભાર પડે તો પછી એ લાકડું ડૂબી જવાનું છે. આવર્તપાતતા, આવર્તપાતતા એટલે પાણીમાં પેલું વમળ થાય છે ને, વમળ થાય એટલે પાણીની ભમરી પડી જાય, પાણી ગોળ ગોળ ફરવા માંડે, એને આવર્તપાતતા. બરાબર. એટલે વમળમાં ન ફસાઈ જાય તો. બરાબર. પહેલું વિઘ્ન કિનારા સાથે જોડાણ, જો કિનારાએ જઈને અટકી જશે તો લાકડું પહોંચી શકવાનું નથી. બીજું કીધું કે ભારના કારણે, એના પર કોઈ ભારી વસ્તુ એના પર પડે તો પણ લાકડું ડૂબી જવાનું છે. પછી કહે છે આવર્તપાતતા એટલે વમળમાં ફસાઈ જવું. નદી જલ વિયોગશ્ચેતી, અને ચોથું વિઘ્ન કયું? નદીથી એનો વિયોગ થઈ જાય. બરાબર. નદી જતાં જતાં આગળ કોઈક બીજું કોઈ વહેણ આવે અને જો એ ફંટાઈ જાય, બરાબર, તો નદીથી એનો વિયોગ થઈ જાય તો પછી એ પહોંચી શકવાનું નથી. ચત્વારો વિઘ્ના ન ભવેયુ તદાએવ, આ 4 પ્રકારના વિઘ્નો જો ન નડે ને તો જ. બરાબર. પહેલાં કીધું કે આ જલ પ્રવાહની સાથે સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પણ જવાના માર્ગમાં જો આ પ્રકારના વિઘ્નો ન નડે, આ 4 પ્રકારના વિઘ્નો ન નડે. પહેલું કિનારા સાથેનું જોડાણ, બીજું ભારની અધિકતાને કારણે ડૂબી જવું, ત્રીજું વમળમાં ફસાઈ જવું, અને ચોથું નદીના પાણીથી છૂટા પડી જવું. બરાબર. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ, આપણે બધા માનવીઓ, અપી એટલે પણ, કાષ્ઠખંડાઈવ લાકડાના ટુકડા જેવા છીએ. બરાબર. આપણે બધા માનવીઓ એટલે અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવશે કે મનુષ્યને કેવા કહ્યા છે? તો મનુષ્યને લાકડાના ટુકડા જેવા કહ્યા છે. અસ્માકમ જીવનમેવ નદી, આપણું આ જીવન નદી જેવું છે. પરિવાર પ્રવાહરૂપ, અને આપણો આ જે પરિવાર છે, આપણા કુટુંબ છે, એ પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. એમ આપણો જે પરિવાર છે એમાં, આપણા પરિવારરૂપી જે પ્રવાહ છે એમાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત, પોતાના પરિવાર સાથે જીવન જીવતા. કાષ્ઠરૂપા વયમ, લાકડાના ટુકડા જેવા આપણે. સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નમ, સુખપૂર્વક સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ, જો ચત્વારો વિઘ્ના ન ભવતી, 4 પ્રકારના વિઘ્નો ન આવે તો. હવે પેલા શિષ્યને પ્રશ્ન થાય છે, જીવને કીદૃશા વિઘ્ના, જીવનમાં તે વળી કેવા વિઘ્નો હોય? ભવંતીતિ શિષ્ય અપૃચ્છત, એટલે પેલો પૂછે છે કે જીવનમાં તે વળી કયા વિઘ્નો આવી શકે છે, એવું શિષ્ય પાછો પૂછે છે. બરાબર. આવડશે એટલે સુધી? એટલે અહીંયા શું છે કે પેલો ગુરુ અને શિષ્યની જે વાતો છે, એટલે લાકડાને જોઈ અને શિષ્યનો ઉપદેશ આપવાનું, જ્ઞાન આપવાનું એમના જે ગુરુ છે એને ઈચ્છા થાય છે, અને એમણે એને આ લાકડાના ટુકડા ઉપરથી જે ઉપદેશ આપે છે એ પહેલાંના સમયમાં પણ અને આજે આપણને પણ એટલો જ લાગુ પડે છે. તો શું કહે છે કે 4 પ્રકારના વિઘ્નો ન નડે તો. બરાબર. અને મનુષ્યરૂપી જીવનમાં પણ 4 પ્રકારના વિઘ્નો ગણાવ્યા છે કે આપણે પણ કેવા છીએ? લાકડાના ટુકડા જેવા. આપણું જીવન છે નદી જેવું છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે, અને પોતાના પરિવાર સાથે જીવતા જીવતા આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું છે. પણ આપણા જીવનમાં પણ 4 વિઘ્નો ન આવે તો. બરાબર. હવે આપણે માત્ર ભાષાંતર પર ધ્યાન આપીશું. તો ગંગા નદીને કિનારે એક ગુરુ પોતાના શિષ્ય સાથે ભ્રમણ કરતા હતા. તેમણે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહ્યું,
આ જળ પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવું અથવા નદીના પાણીથી છૂટા પડી જવું, આ 4 પ્રકારના વિઘ્નો ન નડે તો જ. ગુરુ આગળ ઉપદેશ આપે છે શિષ્યને, આપણે બધા માનવીઓ પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું આ જીવન જ નદી છે. બરાબર? અસ્માકમ જીવમેવ નદી. બરાબર? આપણું જીવન જ નદીરૂપી છે. તેમાં આપણો પરિવાર એ પ્રવાહરૂપ છે અને તેમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવાર સાથે જીવન જીવતા લાકડારૂપી આપણે બધા સુખપૂર્વક સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, જો 4 પ્રકારના વિઘ્નો ન નડે તો. જીવનમાં તે વળી કેવા વિઘ્નો હોય તેમ શિષ્યએ પૂછ્યું. બરાબર? આવડશે? હવે આપણે આગળ ધ્યાન આપીએ. ગુરુ અગ્રે ઉપદિશતી શિષ્યમ. બરાબર? એટલે ગુરુ એને કીધું કે એને સમજાવ્યું. ગુરુ સમુપાદિશત. ગુરુએ આગળ ઉપદેશ આપ્યો. નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભયાદય તીરભૂતા સંતિ. નદીરૂપી જીવનમાં આહાર એટલે ભોજન, નિંદ્રા એટલે ઊંઘી જવું, ભયાદય કોઈ પણ વસ્તુની ભીતિ રાખવી, તીરભૂતા સંતિ કિનારા સમાન છે. તીરેષુ સંલગ્નતા નામ. કિનારા સાથેનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભયાદિનામ સેવને સતત પ્રવૃત્તિ. આહાર, નિંદ્રા અને ભયનું સતત સેવન કરવામાં પ્રવૃત્ત રહેવું. માણસનું પહેલું જે કીધું વિઘ્ન એ કયું છે? તો આહાર, નિંદ્રા અને ભય. બરાબર? તો પેલા જો લાકડું કિનારા સાથે જોડાઈ જાય તો એ આગળ પહોંચવાનું નથી. તો કિનારા સાથેનું જોડાણ સાથે કોને જોડ્યું? માણસની આહાર, નિંદ્રા અને ભય. તો શું કહે છે? આ ત્રણેય કિનારા સમાન છે. અહીંયા જો કોઈ માણસ અટકી જશે તો એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકવાનો નથી. વસ્તુતસ્તુ એટલે હકીકતમાં આહારાદય સેવનીયા ભવંતી. આહાર વગેરે સેવાને યોગ્ય છે. સેવા એટલે શું? તમારી જેટલી આવક હોય, બરાબર, તમે બધી દાન નથી કરતા. અમુક ભાગ જ તમે કોઈને દાન કરો છો. બરાબર? એ સેવાને યોગ્ય છે. તો શું કહે છે? આહાર વગેરે તો સેવા યોગ્ય છે. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. તો પણ સતત તેમાં જોડાયેલા રહેવું વિઘ્ન ઊભું કરે છે. આહાર, નિંદ્રા, ભયાદિષુ સતતમ. આહાર, નિંદ્રા અને ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું વિઘ્ન ભવતી. વિઘ્ન ઊભું કરે છે. ચેત કાષ્ઠખંડ રૂપા વયમ. એટલે કાષ્ઠખંડ લાકડાના ટુકડા જેવા આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શકનું. પ્રાપ્ત કરી શકવાના નથી. પહેલું જોડાણ, પહેલું જે કીધું તે કહ્યું કિનારા સાથેનું જોડાણ, તો પેલું લાકડું પહોંચશે નહીં. તો આપણા જીવનમાં કિનારા સાથેનું જોડાણ શું છે? તો આહાર, નિંદ્રા અને ભય. માણસે આહાર લેવો એટલે પોતાનું શરીરનું કાર્ય જે રીતે ચાલી શકે એટલો લેવો. પછી અતિશય આહાર પણ માણસ માટે એની તબિયત બગાડી શકે છે. નિંદ્રા, તો નિંદ્રા પણ એવું છે, તમારા શરીરને જેટલી પૂરતી નિંદ્રા જોઈએ છે, જેટલી ઊંઘ જોઈએ એટલી જ લેવી જોઈએ. પછી જે માણસ વધારે પડતું ઊંઘી રહે છે કે આરામ કર્યા કરે છે એ પોતાનું કોઈ પણ કાર્ય સમયે પૂરું કરી શકતો નથી, તો એને પણ સુખ પ્રાપ્ત થવાનું નથી. અને નજીવી બાબતે ડરતો જે માણસ હોય, નાની મોટી દરેક બાબતે, એને પણ સુખ પ્રાપ્ત થવાનું નથી. બરાબર? એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આહાર, નિંદ્રા અને ભય વગેરેમાં સતત જોડાયેલા રહેશે તો એ લોકો સુખરૂપી સમુદ્ર સુધી પહોંચી શકવાના નથી. બરાબર? એટલે હવે પછી શું કહે છે? સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી. હવે બીજું જે વિઘ્ન કીધું હતું ને, કે એ બીજું વિઘ્ન શું હતું? કે અતિશય ભારના કારણે ડૂબી જવું. બરાબર? તો હવે આપણા જીવનમાં અતિશય ભાર શું છે? તો સામાજિક વ્યવહાર. બરાબર? તો સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી. સમાજમાં જે તે અમુક ચુસ્ત રૂઢિ નિયમો હોય છે એમાં જે સામાજિક વ્યવહાર આપણે કરીએ છીએ એ આપણા માટે ભારરૂપ છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી.
છતાં પણ સામાજિક વ્યવહાર સર્વત્ર એટલે બધે જ અપેક્ષિત એટલે માન્ય છે. અમુક જે પૈસાવાળા લોકો હોય એ સામાજિક જે વ્યવહાર કરતા હોય તો ગરીબ લોકોને પણ એ રીતે કરવો. બરાબર, એટલે બધાની પરિસ્થિતિ સરખી ના હોવાને કારણે અમુક જે નથી પહોંચી શકતા એ લોકો માટે સામાજિક વ્યવહાર ભારરૂપ છે, પણ તે છતાં સામાજિક વ્યવહાર માન્ય ગણાય છે. પરંતુ એટલે સામાજિક વ્યવહાર બધે અપેક્ષિત છે, માન્ય છે, પરંતુ શક્તિ અતિક્રમ્ય ન ભવેત, એ પોતાની શક્તિ કરતાં વધારે ન કરવો જોઈએ. માણસને પોતાની શક્તિ પ્રમાણે પોતાનાથી થાય એટલો જ વ્યવહાર કરવો જોઈએ. યે જનાઃ, જે લોકો સ્વકીયામ શક્તિ અતિક્રમ્ય, પોતાની શક્તિ કરતાં વધારે સામાજિક વ્યવહાર કુર્વંતી, સામાજિક વ્યવહાર કરે છે, તે અતિભારત્વાત, અતિભારને કારણે નિમજ્જતી એવ, ડૂબી જાય છે. બરાબર, જે માણસ પોતાની શક્તિ કરતાં વધારે સામાજિક વ્યવહાર કરે છે એ માણસ અતિશય ભારને કારણે ડૂબી જાય છે, એમના માટે મોટું દુઃખ આવી પડે છે. નિમજ્જિત જન, ડૂબી ગયેલો માણસ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ, અને ડૂબેલો માણસ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. બરાબર, એ માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે સામાજિક વ્યવહાર કરવો જોઈએ, પણ બીજાની દેખાદેખીમાં જે માણસ પોતાની શક્તિ કરતાં વધારે જે કાર્ય કરે છે, બરાબર, સામાજિક વ્યવહાર કરે છે, એના કારણે પેલો લાકડા ઉપર જેમ ભાર પડે ને લાકડું ડૂબી જાય, ખરેખર એનો નિયમ નથી ડૂબવાનો, પણ એના પર કોઈ ભારવાળી વસ્તુ પડે તો જ એ ડૂબે. તો અહીંયા પણ એવું છે કે માણસ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે, પણ જો એ પોતાની યથાશક્તિ કરતાં વધારે સામાજિક વ્યવહાર કરે છે તો એ સામાજિક વ્યવહારને કારણે એ ડૂબી જાય છે. ખ્યાલ આવી ગયો? હવે ભાષાંતર પર ધ્યાન દઈએ તો ગુરુએ આગળ ઉપદેશ આપ્યો, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારા સાથેનું જોડાણ છે. કિનારા સાથેનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેનું સેવન સતત કરતા રહેવું. હકીકતમાં આહાર વગેરે સેવાને યોગ્ય છે, છતાં પણ તેમાં સતત જોડાવું વિઘ્ન સમાન છે. આહાર, નિંદ્રા, ભય વગેરેનું સતત પ્રવૃત્ત રહેવું વિઘ્ન ઊભું કરે છે. તેથી કાષ્ઠખંડરૂપી એટલે લાકડાના ટુકડા જેવા આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિક વ્યવહાર ભારરૂપ છે, છતાં પણ સમાજમાં વ્યવહાર સર્વત્ર માન્ય છે, પરંતુ જે પોતાની શક્તિ કરતાં વધારે ન કરવો જોઈએ. જે લોકો પોતાની શક્તિ કરતાં વધારે સામાજિક વ્યવહાર કરે છે તે અતિશય ભારને કારણે ડૂબી જાય છે, અને ડૂબી ગયેલો માણસ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. બરાબર, એટલે અહીંયા આપણે બે વિઘ્ન જોયા. પહેલું કિનારા સાથેનું જોડાણ અને બીજું ભારની અધિકતાને કારણે ડૂબી જવું. હવે ત્રીજું વિઘ્ન કયું કીધું? તો અહીંયા પેલું લાકડા માટે ત્રીજું વિઘ્ન કયું હતું? વમળમાં ફસાવું, પાણીમાં જે પેલી ભમરી પડે એમાં. બરાબર, એટલે વમળમાં જો એ લાકડું ફસાય તો પણ પહોંચવાનું નથી. તો આપણા માણસ માટે વમળ સમાન કયું છે? તો વ્યસન. પેલા વમળમાં માણસ ફસાય, બરાબર, તો એ બહાર ના નીકળી શકે. એમ માણસ વ્યસનમાં પણ ફસાય તો ગમે તેટલા હાથ પગ મારે પણ એ બહાર નીકળી શકવાનો નથી. હવે વ્યસન કયા કયા? તો સુરાપાનમ. સુરાપાનમ એટલે દારૂ પીવું. અક્ષક્રીડા. અક્ષક્રીડા એટલે જુગાર રમવો. તમાકુ ભક્ષણમ, તમાકુનું સેવન કરવું. અને ચૌરક્રમ, ચોરી કરવી. બરાબર, હવે તમને પ્રશ્ન પૂછે કે આવર્તપાતતા એટલે કયું વિઘ્ન? તો આવર્તપાતતા એટલે વમળમાં ફસાવું, અને મનુષ્ય માટે આવર્તપાત એટલે વમળ શેને કીધું છે? તો દારૂ પીવું, જુગાર રમવો, તમાકુ ખાવું અને ચોરી કરવી ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને. આ દુર્વ્યસનો માનવ જીવન માટે આવર્તભૂતાની સંતિ, વમળ સમાન છે. એ સુપતિતો જન, એમાં પડેલો માણસ. બરાબર, હવે શું કહે છે? સુરાપાનમ એટલે દારૂ પીવું, અક્ષક્રીડા જુગાર રમવો, તમાકુ ભક્ષણમ તમાકુનું સેવન કરવું, ચૌરકર્મ ઇત્યાદિની ચોરી કરવી વગેરે દુર્વ્યસનો માનવ જીવને આવર્તભૂતાની સંતિ, માનવીઓ માટે શું છે? વમળ સમાન છે. એમાં પડેલો માણસ. એટલે અહીંયા શું કહે છે કે પેલા જે ચોરી કરવી, માણસ
કોઈ પણ વ્યસનમાં ફસાયો, બરાબર, એટલે એકવાર ફસાયો ને એટલે પછી બહાર નથી નીકળી શકતું, એને પછી લાલચ જાગે છે, બરાબર. એટલે એકવાર જે કાર્ય કર્યું એ પછી વારંવાર કરે છે. દારૂ પીધું તો એ વારંવાર પીશે, જુગાર રમવો છે તો વારંવાર પીવે છે. એ કેવું પેલા વમળમાં પેલું કીધું ને કે હમણાં કે લાકડું ફસાઈ ગયું વમળમાં, તો એ ગમે તેમ ગોળ ભમરી ફરી અને આખરે ડૂબી જશે, બરાબર. એવી રીતે માણસ પણ એવું જ છે કે ગોળ ગોળ ફર્યા કરશે વ્યસનની આજુબાજુ, પણ એ બહાર નીકળી શકવાનો નથી. પછી શું કહે છે? વ્યસનમાં પડેલો માણસ બહી આગંતુ ન શકનોતી, બહાર આવી શકતો નથી. અતઃ જેમ તત્ર પતનમેવ ન ભવેત, જ્યાં સુધી તેનું પતન ન થઈ જાય, તાદૃશ ત્યાં સુધી પ્રયત્નમ સતતમ કરણ્યો ભવતી, ત્યાં સુધી સતત પ્રયત્ન કરતો રહે છે. વ્યસન વડે એનું પતન ના થઈ જાય, એનો નાશ ના થાય, ત્યાં સુધી એ સતત એમાં લાગ્યો રહે છે, પ્રયત્ન કર્યા કરે છે, બરાબર. આપણને ખ્યાલ જ છે કે દારૂ પીવું કે તમાકુ ખાવું શરીર માટે હાનિકારક છે, બરાબર. તે છતાં પણ વ્યસની લોકો જે છે બધાને બધી વસ્તુ ખબર જ છે કે એમના શરીર માટે હાનિકારક છે, પણ વમળમાં એવા ફસાઈ ગયા છે કે એ લોકો બહાર નીકળી શકવાના નથી. ક્યાં સુધી? કે જ્યાં સુધી એમના શરીરનો નાશ ન થઈ જાય ત્યાં સુધી, બરાબર. એટલે આવા જે લોકો છે એ લોકો સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકવાના નથી, બરાબર. એટલે વ્યસનમાં પડેલો માણસ ત્યાં સુધી બહાર આવી શકતો નથી, જ્યાં સુધી એનું પતન ના થઈ જાય ત્યાં સુધી એ સતત પ્રયત્ન કરતો રહે છે. પેલું લાકડું વમળમાં ફસાય તો એ બહાર નીકળવાનો ઘણા બધા પ્રયાસ કરશે પણ નીકળી શકવાનું નથી. એમ વ્યસનમાં ફસાયેલો માણસ પણ બહાર નીકળવાના પ્રયત્ન કરશે, પણ જ્યાં સુધી એનો નાશ નહીં થાય ત્યાં સુધી એ બહાર નીકળી શકવાનો નથી. યે જનાહા, તે લોકો વ્યસનેષુ પતિતા, વ્યસનમાં પડેલા છે, બરાબર. જે લોકો વ્યસનમાં પડેલા છે, સંતિ એટલે છે, તે લોકો તરંતઃ અપી, તરવાનું આવડતું હોવા છતાં એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી, એક જ જગ્યાએ, પરિત એટલે ચારે બાજુ, ભ્રમંતી એટલે ફરે છે. જે માણસ વ્યસનમાં પડેલો છે એને તરવાનું આવડતું હોવા છતાં પણ એક જ સ્થાને ચારે બાજુ ફર્યા કરે છે. માણસને તરવાનું આવડે છે પણ જો એ વમળમાં ફસાય તો ગમે તેટલું એને તરવાનું કેમ નથી આવડતું, એ ગમે તેટલા હાથ પગ મારે તો પણ આખરે ડૂબી જાય છે. વ્યસનમાં પડેલા માણસને પણ સાચા ખોટાની બધી પરખ છે. પોતે જો આવું કાર્ય કરશે તો પોતાના શરીરને, પોતાના પરિવારને હાનિ પહોંચે છે એને પણ ખબર છે, પણ તે છતાં એનો નાશ નહીં થાય ત્યાં સુધી એ પેલો જે તરવાનું આવડતું હોવા છતાં ફર્યા કરે છે, એવી રીતે આ પણ વ્યસન મૂકી શકતું નથી. તેષામ પ્રગતિ, તેની પ્રગતિ બાધિતા ભવતી, બંધાઈ જાય છે, એની પ્રગતિ બંધાઈ જાય છે, કારણ કે વ્યસનમાં જ લોટપોટ રહે છે. તતસ્તે, તે પણ સુખાદિરૂપ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન હરતી, તે પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી, બરાબર. વ્યસનમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી અને જ્યાં સુધી તેનું પતન ના થાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરતો રહેશે. જે માણસ વ્યસનમાં પડેલો છે તે તરવાનું આવડતું હોવા છતાં પણ એક જ જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે, તેની પ્રગતિ બંધાઈ જાય છે અને તે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. પછી છેલ્લો પેરેગ્રાફ, પરિવારાત મુખત્વમ એવ નદી જલવિયોગ, પરિવારથી મુખત્વમ, પરિવારથી વિમુખ થઈ જવું, છૂટા પડી જવું, એવ નદી જલવિયોગ, એ નદી સાથેથી જેમ પાણી છૂટું પડી જાય, બરાબર. નદીના પાણીથી છૂટું પડી જવું, પેલો લાકડાનો ટુકડો, ચોથું વિઘ્ન કયું કીધું હતું કે નદીના પાણીથી જો એ લાકડાનો ટુકડો છૂટો પડી જશે તો એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત નહીં કરી શકે. તો એવી રીતે આપણો પરિવાર જે છે, બરાબર, એ આપણો પ્રવાહ છે, પણ જો આપણે એનાથી છૂટા પડી જઈએ તો પણ આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત નહીં કરી શકીએ. સામાન્યતયા પરિવારે નિવસંત, સામાન્ય રીતે પરિવાર સાથે વસતા, એવ વયમ, આપણે સંસાર સમુદ્ર પ્રાપ્તુ સમર્થા ભવાન, સુખરૂપી સંસારને પ્રાપ્ત કરવા સમર્થ છીએ. આપણે આપણા પરિવાર સાથે સુખપૂર્ણ, શાંતિપૂર્ણ જો જીવન જીવતા હોઈએ તો આપણે સુખરૂપી સંસારને પ્રાપ્ત કરવા સમર્થ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત, સ્વાર્થને કારણે
ક્રોધ વશાત, ક્રોધના કારણે. પછી જો વા શબ્દ છે ને એને સ્વાર્થ વશાત અને ક્રોધ વશાતની વચ્ચે લેવાનો છે. સ્વાર્થને કારણે અથવા ક્રોધના કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી, પરિવારથી છૂટો પડી જાય છે. માણસ પોતાના પરિવારથી વિખૂટું ક્યારે પડે? તો એના બે કારણો હોય. પહેલું કે એનો એમાં કંઈક સ્વાર્થ હોય, બરાબર, અને બીજું કાં તો કોઈ પણ જાતનો ક્રોધ હોય, ગુસ્સો હોય. ગુસ્સાને કારણે માણસ પોતાના પરિવારથી છૂટો પડી જાય, બરાબર. તો શું કહે છે? જો કોઈ માણસ સ્વાર્થના કારણે અથવા ક્રોધના કારણે પોતાના પરિવારથી છૂટો પડી જાય છે, સો અપી, તે પણ નદી એટલે કે પરિવાર, જલ એટલે કે સ્નેહ, વિયુક્ત છૂટો પડી, કદાચિત અપી ક્યારેય પણ, જ્ઞાનેન સુખેન જ્ઞાનપૂર્વક અને સુખપૂર્વક, ચ પૂર્ણમ આનંદમય અને પૂર્ણ આનંદમય સુખરૂપી સંસારને પ્રાપ્ત કરી શકતો નથી. જે માણસ સ્વાર્થના કારણે કે ક્રોધના કારણે પોતાના પરિવારથી છૂટો પડી જાય છે એ માણસ ક્યારેય પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જના, આ 4 વિઘ્નોથી રક્ષાયેલો માણસ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન વડે, સુખ વડે અને પૂર્ણ આનંદમય રૂપે સંસારરૂપી સુખરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. બરાબર. એટલે આ 4 પ્રકારના વિઘ્નો કીધા કે પેલા લાકડા માટે જે કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતા, બરાબર. પછી ત્રીજું વમળમાં ફસાવું અને ચોથું નદીના પાણીથી વિખૂટા પડી જવું. તો એવી જ રીતે આપણે મનુષ્ય માટે પણ પહેલું આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારા સાથેનું જોડાણ, બરાબર. સામાજિક વ્યવહાર એટલે કે અતિશય ભારને કારણે ડૂબી જવું. પછી વ્યસનો, દારૂ પીવું, ચોરી કરવી, જુગાર રમવો અને તમાકુનું ભક્ષણ કરવું વગેરે જેવા વમળોમાં ફસાવવું. અને પરિવારની સાથે પરિવારથી વિમુખ થઈ જવું એટલે નદીના પાણીથી છૂટા પડી જવું જેવા 4 પ્રકારના વિઘ્નો જો માણસને ના આવે તો તે સુખરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે, બરાબર. એટલે આપણા મનુષ્યરૂપી જીવનમાં પણ આપણે આ 4 વિઘ્નોથી હંમેશા રક્ષાવવું જોઈએ. આ 4 પ્રકારના વિઘ્નો જો આપણને જીવનમાં ન નડે તો આપણે સુખપૂર્વક સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર. આ પાઠનું ભાષાંતર કરવાનું રહેશે અને મેં તમને પહેલાં જેમ કીધું એમ 4 પ્રકારના વિઘ્નો કયા છે અને મનુષ્ય માટે તમને પ્રશ્નો પૂછવામાં આવશે કે પરિવારને કેવો કયો છે, બરાબર. તો પ્રવાહરૂપ, પછી પ્રવાહરૂપ પરિવારમાં શું વહે છે? તો સ્નેહરૂપી જલ વહે છે. એટલે આવા નાના નાના પ્રશ્નો જે છે ને એ પણ પૂછાતા હોય છે, એટલે એનું પણ ધ્યાન રાખશો. અને ભાષાંતર કરવાનું રહેશે, સ્વાધ્યાય પણ કરવાનું રહેશે. સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરી રાખજો. આભાર.